જે રીતે નીટનું પેપર લીક થયું અને નીટના પેપર લીક બાદ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતભરમાંથી એક જ માંગ ઉઠી કે ધર્મેન્દ્ર પ્રધાન આપણા શિક્ષણ મંત્રી રાજીનામું આપે. એ માંગને લઈ અને સમગ્ર ભારતભરમાંથી અનેક આંદોલનો થયા, સમગ્ર ભારતભરમાંથી અનેક ચળવળો થઈ અને ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલનની શરૂઆત કરવામાં આવી. અને આ શરૂઆતને સમર્થન આપવા માટે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સોનમ વાંગચુક પણ આ ઉપવાસ પર બેઠા હતા અને એને ઉપવાસને 18 દિવસ કરતા પણ વધારેનો સમયગાળો થઈ ગયો. એમની એક જ માંગ હતી કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે. 18 દિવસનો સમય વીતી ગયો છતાં પણ સરકાર દ્વારા કોઈ જ વલણ દાખવવામાં ના આવ્યું, કોઈ વાતચીત કરવામાં ના આવી, કોઈ નિર્ણય લેવામાં ના આવ્યો. અને 19મા દિવસે સોનમ વાંગચુક પર દિલ્હી પોલીસે બળજબરી પૂર્વક તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે, એમને હોસ્પિટલે લઈ ગયા છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે, આ કેવી લોકશાહી છે જે લોકશાહીની અંદર અનશન પણ નથી કરી શકાતું? આ કેવી લોકશાહી છે જે લોકશાહીની અંદર પોતાના હક માટે, અધિકાર માટે લડત પણ નથી લડી શકાતી? ત્યારે એક સોનમ વાંગચુકને તમે ત્યાંથી ઉઠાવી અને લઈ ગયા છો, પણ ભારતભરના લાખો કરોડો સોનમ વાંગચુક દિલ્હી પર આવી રહ્યા છે. જી હા, હું પોતે ધાર્મિક માથુકિયા, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી વિંગ પ્રદેશ પ્રમુખ અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને હું હજારો વિદ્યાર્થીઓને ગુજરાતમાંથી આહવાન કરું છું કે ચાલો આપણે પણ પરમ દિવસે જંતર મંતર પર જઈએ અને જે સાંસદ કૂચ છે સાંસદ કૂચને આપણે સમર્થન આપીએ અને વિદ્યાર્થીઓના હિત માટે આ સરકાર નિર્ણય લે, એમના ઉપર દબાણ કરીએ. અને આવનારા સમયોની અંદર જો વિદ્યાર્થીઓના હિત માટે સરકારે નિર્ણય ન લીધો તો તન, મન અને ધનથી આમને જે કંઈ પણ સમર્થન આપવું પડે આપવા માટે તૈયાર રહીએ અને વિદ્યાર્થીઓના હિતમાં તત્પર રહીએ. ત્યારે હું ધાર્મિક માતુકિયા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ વતી દિલ્હી ખાતે જઈ રહ્યો છું. આવતીકાલે સોનમ વાંગચુકના અનશન પર, છાવણી પર બેસી અને સોનમ વાંગચુક અને સમગ્ર સીજેપી અને સમગ્ર વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને સમર્થન આપવા માટે જઈ રહ્યો છું. ત્યારે ગુજરાતભરના વિદ્યાર્થીઓને પણ અહેવાલ કરું છું કે તમારાથી પણ શક્ય હોય તો તમે પણ દિલ્હી પધારો અને સંસદ કૂચમાં ભાગીદાર બનો. જય હિન્દ, જય ભારત.